કરીને ખોલી એટલે સારું પાણી ભરેલું અને ઘરમાં આવું થઈને એટલે થોડુંક રૂપિયા ને એટલે પેલો વિચાર કર્યો પેલા મને દાન તો કર્યું નતું એટલે હોમ કરીને અથેરી ખોલી એટલે પેલાને વિચાર આવ્યો તો મારો બાપ રોડે હતી અને તો કે વાંખને આવું છે એટલે એને પેલું આરતી થોડુંક આયતો હતી આમ ખોલવાનું સારું પણ વિચાર કર્યો કે મારા દીકરા રૂપિયા તું મને બહુ ગાનો હોય હું તને બહુ ગાનો હોય એવું લાગે છે ચિંતા ના કરીશ તારો મારો સંગ સદાય માટેનો છે હું જીવેશ તો લગી તને મેળવાનો નહીં તું મારો સંગ નહીં છોડવા રાજી તો હું કહેશે તારો સંગ શું લેવા છોડું હે એટલે રૂપિયો રડે છે એવું સમજીને પોતાના મનને મનાયું અને જેવી પેલો આરતી ધરી એવો એમ ઘણા અમે નું હોય ઘણા ભજન મેં કઈ જવું તક ભજન મેં તક છે ખરું ભજન મેં આપણે માનતા બનતા નહીં પણ કે આમ મોઢું બતાવવું પડશે ને પાછું મને ખોટું નાખશે શું થશે મને ખોટું નાખશે ને તારા ખોટું પડેલું એ પેલા તો નાખશે પણ તારું તો નેકરશે નેકરે કે ના નેકરે હે આ વાત વાપરે કોકને વિચાર આવે હે કોકને વિચાર આવે ભજન કરતા થાય ને જો ભજન કરતા થાય ને તો બાબા જેવું છે આ ભજન મેં જે વાપરો હો ને વાવો હો તો ભાઈનું ઉગે કઈ દાટી રાશિનું ના ઉગે હે અહીં લાખ રૂપિયા ઘરમાં દાટી રાશિ ઉગે અને બેંકમાં મેં વ્યાજ આવે કે ના આવે બરાબર એમ આપણા ઘરમાં અનાજ ભરેલું હોય તો દોડા વાહીએ તો ઉગે પણ કોઠીમાં ભરેલા ઉગે શું થઈ જાય હરી જાય મેં ડોબાઈ રાશિનું બધું શું થાય હરી જાય અને પેલું ઉગે અને ઉગાડવું હોય તો સંતોના શરણમાં વાવજો જેમ કે જેને સંતોના શરણમાં વાવ્યું ને એ રાધાથી રંગ લઈને બધો એમનો નામો અત્યારે યાદ કરીએ જ છે પણ જેને વાયું નહીં ને એ બધા ડટાઈ ગયા રાધા હતા એ ડટાઈ ગયા અને રંગ હતા એ ડટાઈ ગયા જન્મ્યા જીવ્યા ના જીવ્યા એવું થઈને ઊભું રહ્યું છે બરાબર એટલે વાવવાનું શું કરવાનું વાવવાનું પણ વેડફી નહીં મારવાનું તારા જગત વેડફી મારવામાં પડ્યું વેચો પડ્યું હે કોઈક અધિકારી સંત કોઈક મહાપુરુષ આવ્યો હોય તો 10 રૂપિયા દક્ષિણા કરવાના હોય ને તો એને કાંઠા પડે હે અને પોતાનો ગુરુ બરાબર કદાચ મહિને 15 દાડે ખબર દેવા જો 10 રૂપિયા કાંઠા પડે પણ એને 10-20 રૂપિયાના મસાલા એ કાંઠા પડતા એ એવો વિવેક રાખતો નહીં તો 2-4 મસાલા જે ઠોકવા હોય એ ઠોકવા પડે એ ચાલવાય છે પણ સદગુરુ સંત પધાર્યા છે જેમણે આપણા ઘરના હજારો રૂપિયાના ખર્ચાથી બચાવ્યા છે બરાબર પીવાનું માંસાહાર રોજના કજિયા બધું મટાડ્યા છે એ આગળ વાપરવામાં આવે શું રાખે વિવેક અને મસાલા ખાવામાં કે બીડીઓ પીવામાં કે તમાકુ જે વિવેક રાખતા નહીં એ 10 રૂપિયા 20 રૂપિયા કાંઠા પડતા નથી બરાબર એમ આવી સંતોની જે મિલકત છે એ અખૂટ છે એ વાપરવાથી વધે ખૂટતી નહીં એમ જેમ વાપરો એમ વધે જ જાય એવી રીતે એક વખત એક સંત મહાપુરુષોની સભાની અંદર બ્રહ્મ ઋષિના આશ્રમે જો બ્રહ્મ તત્વની જો વાતો થતી હતી તો એ સંત સભા એવી હતી કે બધા ઋષિ મુનિઓથી લઈને સંતોથી લઈને આવી જાય પણ જો સુધી જનક રાજા ના આવે ત્યાં સુધી આ સત્સંગ શરૂ થાય નહીં એટલે સત્સંગ શરૂ ના થાય એટલે પેલા ઋષિ મુનિઓ કંટાળે એટલે પેલા મહારાજને પૂછ્યું કે પ્રભુ હે સદગુરુ દેવ આ બધા આવી જાય એમ તમે તમારી વાત શરૂ કરતા નહીં અને પેલો દર વખત કે મોડું આવે તો એની વાત જોઈ રહો એટલે સાધુ સંન્યાસીઓ હતા ને એ પેલા સદગુરુને ટકોર કરે કે આવું તમે કેમ કરો છો અમે સાધુ સંન્યાસીઓ આટલો બધો ત્યાગ કરીને અને તમારી આગળ વહેલા આવી જઈએ હવેરાથી આવી જઈએ છીએ બરાબર અને પેલો કે મોડું આવે ને પાછું જનક વિદેહી કે હે અમને કોઈ વિદેહી નહીં કહેતા ને આવો વિદેહી સંસારી કોઈ કહેશે તો કે આવું અવરું કેમ કરો છો એટલે મહારાજે એક દાડો પરીક્ષા કરવાનો વિચાર કર્યો અને અંદર એવી યુક્તિની રચના કરી એટલે એક વખત બધા આવી ગયા અને જનક રાજા પણ આવી ગયા એટલે અચાનક સદગુરુ દેવે પોતાના અમુક જે શિષ્યો હતા એમની જોડે રાડ પડાવી કે દરબાર હરજો મિથિલા નગરીમાં આગ નાથી બધાનો ઝૂંપડો
હરકે એટલે જે લંગોટી વાળા ઋષિ મુનિઓ જે હતા ને એને બધા જે હતા ને એ મહારાજનો સત્સંગ પડતો મેની અને દૂધ કાઢીને નાખા કે પેલા મારી લંગોટી ઉકાઈ દઈએ, પેલા મારી લંગોટી આવી હતી પોતાની જે લંગોટી હોય ને પોતાની પહેરવાની એ કે પેલો હરતી થતી એટલે એ બતાવવા હાર મહારાજનો સત્સંગ મેળીને દૂધ કાઢીને પોતપોતાની લંગોટીઓ હાથમાં મળ્યા. એક કોઈ ના રહ્યો હતો અને જનક રાજાનો દરબાર હતો ને જે જનક રાજા એ એનો બેરો તરીકે આગો પાછો ના થયો. આમ તો બધા પોતપોતાની ઝૂંપડીઓ જઈને જોવે ને આશ્રમે તો સારું બધું એવું ને એવું કશું હરજી જ નતું. તો એટલે પેલા વિચારવા તો બધું સંભવ છે કે કશું દેવતા નાજી નહીં કે એટલે એમ કરીને પાછા મહારાજનો સત્સંગ વાપરવા આવ્યા. બધા બેસી ગયા તો પેલો જો કે આવું હજુ જ નહીં કે એટલે પછી સદગુરુ મહારાજે સદગુરુ દેવે વાત કરી કે ભાઈ જવો આ જનક સંસારી છે છતાંય કે એવો નહીં આવતો ને તો લગી આ વાતની શરૂઆત કરતો નથી. ચમ કે મારી વાતને તમે તો ખાલી હોબળીને છૂટી જાઓ છો પણ આ વાતને ગ્રહણ કરવા વાળો તો આ જનક વિજયી જ છે. ચમ તાકે જુઓ એને તો આખો રાજ દરબાર સંભાળવાનો શું આખું રજવાડું સંભાળવાનું છે અને બધું સંભાળીને પરવારીને અને છતાંય મારી જોડે અખંડ રીતે બેસે છે. પણ તમારે તો કશું નહીં, રજવાડું નહીં, ક્ષેત્રો કશું છે નહીં, ખાલી લંગોટીઓ થતો વાંધો તોય કે તમારી લંગોટીઓનું નામ પડ્યું અને દૂધ કાઢીને કે મારી લંગોટીનું શું થશે એમ કરીને હરજી જશે. તો એમ કરીને મારો આવો હવા નાખનો અમુ નખો સત્સંગ પડ્યો મેની અને તમારું પેલું હાથોવા નાઠા અને જનક રાજાનો આખો દરબાર હીરા મોતી મોણે છે અશ્વ ભંડાર હાથીઓના બધું રહ્યું બરાબર. તો એને પેલાની તરીકે પડી નહીં બરાબર. તમારા ઉપર તો પેલાનો માયાનો પ્રભાવ છે પણ ઓને હજુ એકઈ પ્રભાવ છે નહીં. એટલે જનક સંસારી હોવા છતાંય વિદેહી છે અને તમે સંન્યાસી હોવા છતાંય બધા દેહી છો. એમ સદગુરુની વાતનો પ્રભાવ, સદગુરુનું ધ્યાન ધરવું અને સદગુરુના ભજન સત્સંગમાં આપણું ચિત્ત પરોવવું આટલું કઈ વાળીને વિરામ આપીએ છીએ. બોલો સદગુરુ મહારાજ કી જય.